નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. હવે મિત્રો, જો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને વધારે આવા નવા વિડીયો બનાવવા માટે ઉત્સાહિત કરશો જી. હવે મિત્રો, તારીખ 16/1/2026ના રોજ ધોરણ 12 અંગ્રેજીનું પેપર હતું જે સામાન્ય પ્રવાહમાં લેવાયું છે, બરાબર. એની અંદર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વારા લેવામાં આવેલું છે, જેનો આન્સર કી, સંપૂર્ણ આન્સર કી આ વિડીયોમાં તમને મળી રહેશે. પહેલું, ડિસ્નીલેન્ડ વોઝ ઓપન ઇન 1950, તો ફોલ્સ આવે. 1955ની અંદર ઓપન થયું હતું. સેકન્ડ, નાના વેન્ટ ટુ ફ્યુનરલ ઓફ નાની, ફોલ્સ, દાદા ગયા જ ન હતા. ત્રીજું, ધ બેલોટ ડઝ નોટ મેક અ મેન ફ્રી, સાચી વાત છે. નિયમો માણસને ફ્રી બનાવતા નથી. હેડેક ઇઝ અ ગ્રેટ કોસ્ટ ટુ હ્યુમન બિંગ, તો માથાનો દુખાવો એ પાપ નથી પરંતુ એક વરદાન રૂપ છે, આપણે બ્લેસિંગ છે, બરાબર. એ આપણે જોઈ ગયા છીએ લેસનની અંદર. પાંચમાનો જવાબ છે ફેથમ, તો અન્ડરસ્ટેન્ડ. છઠ્ઠાનો જવાબ છે પ્લાઇટ, તો એને ડિફિકલ્ટ સિચ્યુએશન. સાતમાનો કોન્કર, તો એનો ઓવરકમ એ જવાબ છે. હવે આઠમાનો જવાબ જોઈએ, ઇન્સ્પાઇટ ઓફ શબ્દ કોન્ટ્રાસ્ટનો છે, તો આઠમાનો જવાબ શોઈંગ કોન્ટ્રાસ્ટ આવશે. નવમાનો જવાબ જો એની અંદર એક શબ્દ પકડી લઈએ તો બીકોઝ શબ્દ રીઝન માટે વપરાય છે, તો શોઈંગ રીઝન જે નવમામાં આવશે. દસમું, અવર પ્રિન્સિપલ એડ્રેસ ધ પીપલ, એઝ શબ્દ આવ્યો, એઝ અ લીડર્સ, તો છેલ્લે રહ્યું એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન, તો દસમામાં આવશે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન્સ. હવે 11માનો જવાબ ડી, શીતલ ડાન્સ એઝ ઇફ સી વેર અ, માધુરી દીક્ષિત. 12મામાં જવાબ આવશે સી, સ્મિતા આસ્ક બિટ્ટુ વેર હી વોઝ ગોઈંગ. 13મામાં જવાબ આવશે સી, ઇફ સી હેડ આસ્ક મી આઈ વુડ હેવ અ હેલ્પ હર. 14મામાં આવશે હી આઉટ ટુ અ ચૂઝ બી ગ્રુપ in 12th science to be a doctor. 14 ડી જવાબ આવશે. 15માની જવાબ આવશે બી, whom did Meena meet to get admission. 16ની અંદર જવાબ આવશે how often should you think before speak, બી જવાબ આવશે 16ની અંદર. 17મામાં બી જવાબ આવશે how far is Mount Abu from અમદાવાદ. 18માનો જવાબ આવશે આપણે સી, when did my class teacher visit my house. સેક્શન બીની વાત કરીએ તો એની અંદર 19ની અંદર આવશે headache has become such a confirmed habit, એ જવાબ આવશે. 20ની અંદર આવશે opticians give glasses guaranteed to relieve headache, આ 20માં જવાબ આવશે. હવે 21ની અંદર વાત કરીએ તો should observe a cycle day once in a month and on that day cycle riding alone, બરાબર. આ જવાબ આવશે એની અંદરથી. પછી 22માં જવાબ આવશે ફાઇન્ડ આઉટ ધ વર્ડ ફ્રોમ ધ એક્સટ્રેક્ટ દેટ મીન્સ ડન ફોર પ્લેઝર ઓફ રિલેક્શન, તો પ્લેઝર અને રિલેક્શનનો મતલબ બતાવતો શબ્દ તો રિક્રિએશનલ, બરાબર. એ જવાબ આવશે. આપણે 22 ત્યાં ટીક માર્ક કરેલું છે. હવે 23-24નો જવાબ જોઈએ તો વોટ ડીડ મિસ્ટર, તો એમાં શું આવશે મિસિસ વાઇસ ઇન્સિસ્ટેડ હર હસબન્ડ વિશ ધેર સન અલાઇવ અગેન. 23માં જવાબ આવશે એનો જે છોકરો છે એ ફરીથી જીવતો થાય એવું એમને કહેવા માંગતી હતી મિસિસ ધોળી. 24ની અંદર વાત કરીએ તો એનો જવાબ આવશે હેડ બીન ડિકેડ, મતલબ એકદમ સડી ગયો હશે. હાઉ ડીડ મિસ્ટર વાઇટ રેસિસ્ટ હર વિશ, વાય, બરાબર. તો એમને વિશને ના કેમ પાડે છે, તો અને શા માટે, કારણ કે એની સડી ગઈ હશે આખી લાશ, એટલા માટે. પછી 25માં જવાબ આવે છે વોટ ડુ ધ વર્કર્સ વોન્ટ, તો 25માં રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર લાઈફ, બરાબર. એ જોઈએ છે, એને અંડરલાઇન કરેલી છે. 26માં જવાબ આવશે દે કુડ નોટ રાઇઝ ગુડ સોલ્જર ઇન ધ સ્લમ સો દે એબોલિશ ધ સ્લમ, તો તમને ખબર છે જર્મન્સ જે છે એ ઝોપડીવાળાને મારી નાખવામાં આવતા હતા, બરાબર, એબોલિશ કરી દેવામાં, કારણ કે એમાંથી કોઈ સોલ્જર સૈનિકો પ્રાપ્ત થતા નથી એટલા માટે.
27મો જવાબ જોઈએ તો એ કઈ સિટીની અંદર એનિમેટેડ કાર્ટૂન કંપની બનાવે છે, સ્ટાર્ટ કરે છે, અને એ ફ્લોપ થઈ હતી તો કનાસસ, બરાબર. 28મી વાત કરે તો કેટલા સમ મની ફ્રોમ અને અંકલ. વાય ડીડ વોલ્ટ બોરો સમ મની ફ્રોમ અન અંકલ? શા માટે લે છે? તો એ બોરો એટલા માટે લે છે, એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ અલાઇસ ઇન કાર્ટૂન લેન્ડ, બરાબર. એટલા માટે એમને કાર્ટૂન સિરીઝ એને શરૂ કરવી હતી, એટલા માટે એમને લે છે, બરાબર, પૈસા લે છે. 29મો જવાબ જોઈએ. ગીવ ધ મિનિંગ ઓફ નથિંગ ટુ ડુ વિથ, તો નો કન્સર્ન એનો મિનિંગ છે. વોટ કેન વુમેન ડુ એકોર્ડિંગ ટુ ટ્રુથ? તો વુમેન કેન ડુ કેન ટર્ન ધ વર્લ્ડ રાઇટ સાઇડ અપ અગેન, એ આવે છે એનો જવાબ. હવે એના પછી શોર્ટ નોટ્સ છે. સોજુનો ટ્રુથ એન્ડ હર લાઈફ સ્ટ્રગલ, બરાબર. પછી નાનાસ બોન્ડિંગ વિથ નાની. પછી એનો 24 આપણે 32 34માં 32મો જવાબ એન્ડ્સ, 33માં જવાબ ટેકન, અને 34માં જવાબ સ્લેવ્સ. સેક્શન સીની અંદર વાત કરી તો જિયોગ્રાફી. 35મો જવાબ આવે જિયોગ્રાફી ટુ ડિસ્ટિંગ્વિશ બિટવીન ચાઇના એન્ડ એરિઝોન એટ અ ગ્લાન્સ. અને 36માં વિથ whom is her writer? તો many peoples has the writer come in touch in his life. અને what couldn't change the writer's opinion? no change, કંઈ ચેન્જ થયો નથી, તફાવત, બરાબર. 38માં વાત કરીએ તો માનસી લર્ન સમથિંગ અબાઉટ અ પેશન્સ, કરેજ, લવ, બરાબર, ફ્રોમ ધેટ લેડી. 39માં વાત કરીએ 39ની અંદર how did the writer feel after the enrichment of oxygen flow? તો sense of relief and energy, બરાબર. એનાથી અમને ખબર પડે છે. 40મો પ્રશ્ન જે છે એની અંદર સમરી બનાવવાની હતી, તો એની અંદર તમે 4-5 લાઈન સારી એવી બનાવી અને શોર્ટ બનાવી, ટૂંકમાં બનાવી અને લખી શકો છો. પછી સક્સેસ એન્ડ ટ્રેનિંગ આ એનો ટાઇટલ આપી શકો છો, અને એનો જવાબ રહેશે. નેક્સ્ટ જે છે ક્લિપ વાંચી અને એના આન્સર છે. તો 41નો આન્સર આવશે ગુંજન મહેતા. 42માં આન્સર ઇનોવેટિવ યંગ બાયોલોજી એવોર્ડ. 43માં જવાબ ₹70 lakhs. 44માં જવાબ આવશે સિલેક્ટેડ ફ્રોમ 950 એપ્લિકેન્ટ્સ. પછી 45માં જવાબ આવશે ફ્રોમ IIT બોમ્બે. પછી 46માં જવાબ આવશે ફેર ફિંગર્સ. 47માં જવાબ આવશે કલર્સ. 48માં જવાબ આવશે ઓન માઉન્ટેન પીક્સ. 49ની અંદર જવાબ આવશે ડાર્ક એન્ડ મિસ્ટીરિયસ. 50ની અંદર આવશે જવાબ સ્ટોની બેંક. 51ની અંદર હ્યુમિંગ અ સોંગ એન્ડ વિવિંગ અ યાર્ન. હવે એનો આ 52, 53 અને 54નો જવાબ હું પાછળથી આપી દઈશ તમને. પાછળના પેજમાં છે લખેલો, અહીંયા લખાય એવી જગ્યા હતી નથી એટલે પાછળ લખ્યો છે મિત્રો. હવે 55માં સી જવાબ આવશે ધેટ એવરીબડી હેઝ ટુ લુક એટ યુ. 56ની અંદર ડી જવાબ આવશે એઝ ઇફ હી વેર કાઉન્ટિંગ મશીન્સ. 57માં જવાબ આવશે આઈ યુઝ ટુ પ્લે અ ઓલ્ડ ફિલ્મ સોંગ ઓન ફ્લૂટ. 58માં જવાબ આવશે સિંગ અ સોંગ ઓર પ્લે અ સોંગ ઓન વાયોલિન. 59ની અંદર જવાબ આવશે ટુ સિંગ અ સોંગ ઇન લાઈવ પરફોર્મન્સ. 60ની અંદર જવાબ તમારે જાતે કરીને આપવો પડશે મિત્રો. ઓકે, 61 રિલેક્ટન્સ. બંને જવાબ સાચા જ છે, તો બંનેમાંથી કોઈ બી એક લખી શકો છો. 62 યંગેસ્ટ લાસ્ટવાળું. 63 વાઉન્ડ અપ. 64 થ્રુ આ જવાબ આવશે. સેક્શન ઈની અંદર આમાંથી તમારે વાક્યો બનાવવાના હતા. હવે આપણે 52ની વાત કરીએ તો પેસિવ વોઇસ હતું. તો ચિલ્ડ્રન આર સેન્ટ ટુ ફંક્શન એન્ડ કોચિંગ ક્લાસીસ
tuitions and coaching classes by most of the parents. Huge amount of money is spent for their education. આ એનો જવાબ હતો. પછી જવાબ આવશે 53, જે ટેન્સના બારામાં હતો, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હતો. જે લાઇબ્રેરિયન હેઝ ઓપન ધ લાઇબ્રેરી, હી હેઝ વેલકમ ધ રીડર્સ, દે હેવ ટેકન ધેર સીટ્સ એન્ડ હેવ સ્ટાર્ટેડ રીડિંગ. 54ની અંદર વાત કરીએ તો લેડી ટીચર, 54ની અંદર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હતું. ધ લેડી ટીચર આસ્ક રિયાન્સ what his goal was. Riyan's, a KG student, replied that he wanted to be the first person to step on the sun. The teacher warned him that he would burn if he did that. Riyan's replied cleverly that he would go at night. Thank you and have a great day. જો મિત્રો તમે નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને વધારે મોટિવેટ કરશો, જેથી કરીને અમને વધારે સારી એવી માહિતી આપવા બંધાઈએ છીએ. બરાબર. થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે મિત્રો.